નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટને ગયા સપ્તાહની. ખાસ કરીને વાત કરીએ તો કેવું રહ્યું ગયું સપ્તાહ. ક્યાંક જે પ્રકારે મંદીનો માહોલ પણ જોવા મળ્યો, પરંતુ અંતમાં જે આપણે વાત કરી હતી કે મહદઅંશે ક્યાંક તેજી પણ જે નિફ્ટીમાં પણ જોવા મળી, સેન્સેક્સમાં પણ જોવા મળી. આ સપ્તાહ નવું સપ્તાહ છે, આજે પ્રથમ દિવસ છે નવા સપ્તાહનો. ત્યારે આજે શું રહેશે માર્કેટ, આ સપ્તાહ એકંદરે કેવું રહી શકે છે શેર માર્કેટ, તેની વાત કરીશું. અન્ય કયા કયા સમાચાર છે તેના પર વાત કરીશું. સાથે જ જે પ્રકારે વાત કરીએ તો ગ્લોબલ લેવલ પર શું સંકેત જોવા મળી રહ્યા છે તે તમામ બાબત પર ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે પણ સવાલ લઈશું. પરંતુ હાલ માર્કેટની નજર કરી લઈએ કે કેવી રીતનું માર્કેટ રહેશે. આજે પ્રથમ દિવસ છે, માર્કેટ ખુલતાની સાથે જ કેવું રહી શકે છે. ગયું સપ્તાહ એકંદરે રોકાણકારો માટે ખાસ કરીને કેવું રહ્યું છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જેના પર ગયા સપ્તાહમાં ફોકસ રહ્યું છે અને આ સપ્તાહમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર ફોકસ રહેશે તેના પર ચર્ચા કરીશું. અને તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો સૌથી પહેલાં ગયું સપ્તાહ કેવું રહ્યું આપની દ્રષ્ટિએ શેર માર્કેટ માટે, તમામ રોકાણકારો માટે, અને આ નવું સપ્તાહ છે, નવા સપ્તાહમાં શું આશાઓ છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર ખાસ કરીને? જો ગત સપ્તાહની વાત કરીએ તો ધાર્યા પ્રમાણે જ માર્કેટ એ આપણને એક મુવમેન્ટ દેખાડી છે. આપણી ગણતરી હતી કે માર્કેટ ક્યાંક એક પોઝિટિવ રહેશે, સેન્ટિમેન્ટ બેઝિકલી પોઝિટિવ રહેશે. અને આપ જુઓ તો નિફ્ટીમાં તો માર્કેટ પોઝિટિવ જ રહ્યો છે. છેલ્લા 4 દિવસ આપણને પોઝિટિવ જ ક્લોઝર જોવા મળ્યું છે, એટલે ઓપન કરતા પોઝિટિવ જ બંધ જોવા મળ્યું છે. હા, બેંક નિફ્ટીમાં આપણે કહી શકીએ કે ભાઈ સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યો છે ઓવરઓલ, બટ નોટ ટુ ધ એક્સટેન્ટ ઓફ નિફ્ટી. રાઈટ, નિફ્ટીમાં આપણને જે રીતના પોઝિટિવિટી દેખાઈ હતી એ રીતના બેંક નિફ્ટીમાં જોવા નથી મળી. બેંક નિફ્ટીમાં તમને આ સપ્તાહમાં હવે કહું તો નિફ્ટીની વાત કરી લો તો નિફ્ટીમાં આ સપ્તાહમાં મને ક્યાં કંઈક માર્કેટ હવે પ્રોફિટ બુકિંગ દેખાય એવી શક્યતા અગેન દેખાય છે. તમે કહેશો પ્રોફિટ બુકિંગ, આટલું તો પ્રોફિટ બુકિંગ દેખાડી દીધું છે. યસ, હમણાં જે લાસ્ટ સ્વિંગ જે બની હતી, રાઈટ, લાસ્ટ સ્વિંગ એટલે તમે 5 ફેબ્રુઆરીએ જે હાઈ બનાવ્યો હતો અને 5 ફેબ્રુઆરી બાદ પછી 4 માર્ચ, એટલે 1 મહિનો ટોટલ, 5 ફેબ્રુઆરીથી 4 માર્ચમાં જે હાઈ લો બન્યો છે એનો એક રેઝિસ્ટન્સ આવે છે 22,666 ઓન ધ ક્લોઝિંગ બેસિસ. હવે જ્યાર સુધી નિફ્ટી તમારી 22,666 સ્પોટ ક્લોઝિંગ બેસિસ ઉપર બંધ નથી આપતી અને એના ઉપર ટ્રેડ નથી કરતી, ત્યાં સુધી every chances કે we may again see some downfall. અને પ્રોબેબલી જો હું ગેનને બી અને ટાઈમ સાયકલ ને બધાને મિક્સ કરું તો આ સપ્તાહમાં જ આપણને અગેન પ્રોફિટ બુકિંગ જોવા મળશે. સો ધીસ વીક, આ સપ્તાહ જે છે એ એક તો ટૂંકો સપ્તાહ છે, શુક્રવારે રજા છે, હોળી છે, પૂનમ છે, લુનર એક્લિપ્સ છે, ઘણી બધી વસ્તુ છે. એટલે આ સપ્તાહમાં તમને ઘણા બધા ગેનના ઇવેન્ટ્સ પણ આપણને જોવા મળી રહ્યા છે. તો આ સપ્તાહ બહુ ક્રુશિયલ રહેશે. મે બી કદાચ આજે બી થોડાક અસર આપણને જોવા મળે, બટ 11 અને 12 તો અગત્યના છે જ. દેન 14મી અગત્યનું તારીખ છે, 14મી રજા છે એટલે આપણે એની ચર્ચા નથી કરતા. પણ કહેવાનો મતલબ કે આ વીકમાં એક માર્કેટમાં આપણને વોલેટિલિટી પ્રોબેબલી જોવા મળી શકે છે, કોઈ ના નથી. હવે માર્કેટમાં જોવા મળી શકે એટલે તમે એમ ના સમજો કે તમને તમારા મનપસંદીદા શેરમાં જોવા મળે. ઇટ ડિપેન્ડ્સ અગેન કયા સેક્ટરમાં ઇફેક્ટ આપે છે એ સેક્ટર પ્રમાણે તમને તમારા ટ્રેન્ડ્સ જોવા મળી શકશે. પ્રોબેબલી બેન્કિંગમાં આ સપ્તાહમાં આપણને એક મુવમેન્ટ જોવા મળી શકે છે. હવે મુવમેન્ટ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, બટ પ્રિફરેબલી માર્કેટ નિફ્ટીની હું વાત કરું તો જે પ્રમાણે મને દેખાય છે તો પ્રોબેબલી નિફ્ટી વિલ બી સબડ્યુડ with sell on rise till 22,666.
ઉપર બંધ ના આપે ને ટ્રેડ ના કરે, એના ઉપર બંધ આપે છે, ટ્રેડ કરે છે, તો પ્રોબેબલી માર્કેટ में अगेन ओपन ऑन अ गैप अप नोट, લાઈક 22,666 ઉપર બંધ આપી દીધું તો માર્કેટ પોસિબલી 22,750 ઉપર ઓપન થાય અને ત્યાંથી પછી ઘટીને 700 કે 666 ની ઉપર બંધ આપે, પ્રોબેબલી 800-850 ઉપર ઓપન થાય અને ફરી પાછું 700-750 ઉપર બંધ આપે, તો એ બી પોસિબલ છે. તો કહેવાનો મારો મતલબ છે કે નેગેટિવ સેન્ટિમેન્ટ till we trade below 22,666, યસ તમે એ સ્ટોપ લોસ થી તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો, રાઈટ. બટ એના પછી ધ સેન્ટિમેન્ટ એ શબ્દનો ફેરફાર થઈ જાય, માર્કેટ છે યુ નો. કેમ કહીએ છે કે આ રીતના મીન્સ 100% કે ના આ રીતના નથી. એફઆઈઆઈ મેં આપને વાત કરી હતી કે શુક્રવાર સુધી કે એફઆઈઆઈ આર કવરિંગ ધેર શોર્ટ્સ અને એફઆઈઆઈ એ શોર્ટ કવર કર્યા છે, અમુક એક્સપાયરીમાં એક્સપાયર થઈ ગયા અને અમુક શોર્ટ્સ કવર થયા છે, બટ સ્ટીલ એફઆઈઆઈ ને ફાયદો ત્યાં છે કે જ્યાં માર્કેટ બેર મૂડમાં રહે, એટલે મંદીમાં રહે તો જ એફઆઈઆઈ ને ફાયદો છે. પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ, રિટેલર્સ, પ્રોપર્ટી ટ્રેડર્સ મોર ઓર લેસ એ લોકો હેજ કર્યું છે, એટલે દે આર નોટ ધેટ લોંગ, પણ લોંગમાં છે, પણ હેજ કરેલું હશે એમને. રિટેલર્સ હજી લોંગમાં છે, બટ એમની પોઝિશન પણ ઘટી છે, પહેલા કરતા ઘટી છે. તો ક્લિયર સ્ટ્રેન્થ વાળું જે કહીએ ને કે ભાઈ કે મંદીમાં સ્ટ્રેન્થ વધારે હોય કે તેજીમાં સ્ટ્રેન્થ વધારે હોય, તો એ ડેટા પ્રમાણે હજી આસાર દેખાતા નથી. તો એ જે ડેટા પ્રમાણે આસાર દેખાતા નથી, તો એ પ્રમાણે આપણે નિફ્ટીમાં એક રેન્જ કાઢી શકીએ છીએ કે પ્રોબેબલી આ 4 સપ્તાહ દરમિયાન માર્કેટ વોલાટાઇલ રહેશે, પણ એ રહેશે તો ક્યાં સુધી રહેશે, એની રેન્જ શું આવશે, મેન અગત્યની વસ્તુ તો એ જ છે. તો 22,200 મારા ખ્યાલ મુજબ આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની જાય છે આ 4 દિવસ માટે, અને ઉપરમાં 22,800-850 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની જાય છે. હવે જેમના પાસે ફંડ છે, કોલપુટ કરી શકતા હોય છે, કોલપુટ વેચાણ કરી શકતા હોય છે, તો એમના પાસે આ ઓપોર્ચ્યુનિટી છે કે આ સપ્તાહ દરમિયાન 22,200 નું પુટ વેચે અને 22,800 કે 850 નું કોલ વેચે, રાઈટ. સામે એમના સામે હેજિંગ કરી દે, સામે હેજિંગ કરવું પડશે. અહીંયા તમે વેચી દો એટલે તમે બંને બાજુ તમે કે પ્રીમિયમ ખાઓ છો, પણ પ્રીમિયમ તમને 30-40 રૂપિયા પ્રીમિયમ તમને મળે છે, કે બહુ વધારે પ્રીમિયમ નથી મળતું શુક્રવારના ક્લોઝિંગના રેટ પ્રમાણે. હવે 30-40 રૂપિયા તમને પ્રીમિયમ મળે એટલે 60-70 રૂપિયા તમને પ્રીમિયમ મળ્યું કહેવાય, કે 60-80 રૂપિયાનું પ્રીમિયમ મળ્યું કહેવાય. પછી 60-80 રૂપિયા માટે તમે એમ પ્રશ્ન પૂછો કે મારે આટલું બધું રોકાણ કરવાનું, તો સામે તમે હેજિંગ કરો. એ હેજિંગ શું કરવું, કઈ રીતના કરવું, એ તમે તમારા સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર જે છે એમને તમે પૂછીને તમે આગળનું કામ કરી શકો છો. બટ આ રેન્જ જે દેખાય છે મને, એ રેન્જ મેં આપના સાથે શેર કરી છે. ટ્રેડિંગ માટે હું તમને નથી કહેતો, બટ હા આ રેન્જ એક પકડાય છે, પ્રોબેબલી આ રેન્જમાં જ માર્કેટ ટ્રેડ થશે, રાઈટ. હવે એવું બી બની શકે કે એક દિવસ કે 2 દિવસ બેંક નિફ્ટીમાં મુવમેન્ટ મોટી દેખાઈ આવે ઈધર સાઈડ, તો સામે એનું રેસિપ્રોકલ જે શેર હોય ઓઇલ એન્ડ ગેસ કે આઈટી, એ એના કરતા વિપરીત ચાલે, એવું બી પોસિબલ છે. તો નિફ્ટી તમારી ઓલમોસ્ટ એક રેન્જમાં રહે છે અને તમને સ્ટોક સ્પેસિફિકમાં તમને ક્યાંક મેટલ તમારી વિપરીત ચાલે, એટલે એનીથિંગ ઇઝ પોસિબલ. તો લેટ્સ સી શું થાય છે, પણ માર્કેટ આ રેન્જમાં રહે એવી શક્યતા દેખાય છે. ક્રૂડ જે એક સમય 70 થી નીચે આવી ગયો, તો હવે થોડુંક 70 થી ઉપર આવ્યો છે, બટ સ્ટીલ ઇન અવર ફેવર. સવાલ છે ટેરિફને લઈને, તો ડોનાલ્ડ ટ્રમ્પે તો સ્ટેટમેન્ટ આપી દીધું છે કે ભાઈ ઓકે, ઇન્ડિયા ઇઝ એક્સેપ્ટેડ ધ ટેરિફ. મને પ્રશ્ન થાય છે કે હાઉ કમ, અને એઝ સચ વી આર રિડ્યુસિંગ, ફોર એક્ઝામ્પલ તમે હાર્લી ડેવિડસનની મોટરસાયકલ ઓટોમોબાઈલમાં વાત કરો તો 50% જે ટેરિફ હતું એને ઘટાડીને 30% કરવામાં આવ્યું છે 1 ફેબ્રુઆરી.
આજે બાજુ બજેટ સત્રનો મીન્સ આજે સત્ર શરૂ થશે તેમાં બિલ પાસ થશે. કહેવાનો મતલબ છે કે ગ્રેજ્યુઅલી તો ઇન્ડિયા રિડ્યુસ કરી રહી છે, બટ ઇફ ટ્રમ્પ ઇઝ સો એડામેન્ટ એન્ડ વોટ નોટ, તો એક ચિંતાજનક તો આપણને થશે કે જ્યાં આ રીતના જો જીદ આવે અને એક પ્રેશર આવી જાય ઇન્ડિયા ઉપર, તો ઇન્ડિયાની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર ઇફેક્ટ તો આવશે. So then you can't expect India to have a growth. જે રીતના આપણને જોઈએ છે કે આપણે જોયું છે હમણાં, તો એક ગ્રોથ ઇઝ ડિફિકલ્ટ. જો ટેરિફ વોરમાં આપણે 0 to 0 આવી જઈએ તો થોડીક ઇન્ડિયાને તકલીફ, થોડી તો નહીં, તકલીફ ઘણી થઈ શકે છે. થોડો અમેરિકામાં બી થશે, એમાં કોઈ ના નથી, બટ હા આપણે આપણું વિચારીએ જેમ એ લોકોનું વિચારે છે, આપણે આપણું વિચારીએ તો તકલીફ થઈ શકે છે. તો ઓવરઓલ ઇન જનરલ આ વીક એક એક્સાઇટિંગ વીક રહી શકે છે. નેક્સ્ટ વીક થી યસ વી કેન ડિસાઇડ, નેક્સ્ટ વીક થી એટલે નેક્સ્ટ વીકની શરૂઆત પછી વી કેન ડિસાઇડ કે હા ક્યાંક થશે, શું થશે, માર્કેટ બોટમ આઉટ કરે છે કે નથી કરતો. અત્યારે ઘણા વ્યક્તિ એવી ચર્ચા કરે છે કે બોટમ આઉટ થઈ ગયું છે, અહીંયા ખરીદી કરો લોંગ ટર્મ, તો ના, હું લોંગ ટર્મ માટે હજી આઈ એમ નોટ પ્રિપેર્ડ. મે બી 10 to 25% મેક્સ ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં કોઈ પર્ટિક્યુલર સ્ટોકમાં, તો દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી છે. એવા સ્ટોક્સ છે, મેં આપને ગયા અઠવાડિયામાં બી વાત કરી હતી, અને દે ઓલ હેવ ગિવન ગુડ કલર્સ. દે હેવ ગિવન આ સપ્તાહમાં એ બધા સ્ટોક તો ના કહેવાય, પણ કે એમાં એક બે બાદ બાકી કરીને પોર્ટફોલિયો ઇન જનરલ ઇઝ ઇન ગુડ પોઝિટિવ ફિગર. આઈ ડોન્ટ ટ્રેડ, પેપર ટ્રેડિંગ જે કહીએ કે આમ ચાર્ટ ઉપર આપણે જોઈએ ને બધું જે છે, ત્યાં આપણને એ પોઝિટિવનેસ જોવા મળી છે. અને જ્યાં જ્યાં નેગેટિવ સંકેત દેખાય છે, તો યસ ત્યાં નેગેટિવ પર દેખાય છે. તો આ સપ્તાહમાં એ નેગેટિવ વાળા જે શેર્સ છે, પ્રોબેબલી દે વિલ ગીવ મી મોર રિટર્ન દેન ધ પોઝિટિવ શેર્સ. એટલે બે ગ્રુપમાં શિવમ ક્લિયર કટ શેર્સ ડિવાઈડ થઈ ગયા છે. એક શેર છે કે જે માર્કેટમાં તમને પોઝિટિવ દેખાય ત્યારે તમે એ સ્ટોક્સને તમે પ્રિફર કરો, એ સ્ટોક ઉપર તમારું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. અને જ્યારે તમને જેમ હું આજે કહું છું તો ભાઈ મને નેગેટિવ દેખાય છે આ વીક, રાઈટ, તો મને આઈ એમ કોન્સન્ટ્રેટિંગ મોર ઓન માય નેગેટિવ શેર્સ. એટલે જે પોઝિટિવ શેર્સ છે એને આપણે રહેવા દઈએ છીએ, એને આપણે ટચ નથી કરતા, ઓકે, બીકોઝ દે હેવ ગિવન અ રિટર્ન બાય કરતા દે આર મચ હાયર, રાઈટ. તો ત્યાં ચિંતાજનક નથી. હવે સામે મારે ક્યાંક કંઈક એમને કોમ્પેન્સેટ કરવાનું હોય તો આઈ એમ કોન્સન્ટ્રેટિંગ મોર ઓન ધ નેગેટિવ શેર્સ કે જ્યાં મંદી કરવાની છે. તો એ મંદીવાળા શેર્સ ઉપર વધારે કોન્સન્ટ્રેશન છે, કેમ કે ત્યાં મને કમ્પેરેટિવલી રિટર્ન મને વધારે મળે. તો દેટ ઇઝ હાઉ વન શુડ ગો ફોરવર્ડ એન્ડ ટ્રેડ, રાઈટ. બાકી તો માર્કેટ એઝ સચ આમ જોવા જાવ તો મોર ઓર લેસ મોર અનપ્રિડિક્ટેબલ ડ્યુ ટુ મોહમ્મદ તગલક, સોરી, આપણે જાણીએ છીએ કોના હિસાબે. અને ધ રેસ્ટ યસ યુ કેન આસ્ક, તમારે કઈ પ્રશ્ન પૂછવો હોય તો. હા, એક બીજી વસ્તુ, સ્ટોક માર્કેટની શરૂઆત કરતા પહેલા આપણા સૌ ભાઈ બહેનોને, એટલે ભારતના સિટીઝન્સ, નાગરિકોને અને ભારતને ફેવર કરવા વાળા તમામ ભાઈ બહેનોને કોંગ્રેચ્યુલેશન. આ ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી જે 12 વર્ષ પછી આપણે જીત્યા છીએ, આપણે જે રીતના જીત્યા છીએ ને શિવમ, ઇટ્સ હેડ્સ ઓફ. આ ટુર્નામેન્ટમાં ઇન પર્ટિક્યુલરલી તમે શ્રેય કોઈ એક વ્યક્તિને ના આપી શકો. એને આપણે વિરાટ કોહલીના હિસાબે જીત્યા કે આપણે રોહિતના હિસાબે જીત્યા કે આપણે શું નામ છે શુભમન ગિલ સાથે જીત્યા કે જડેજા સાથે કે વરુણ સાથે, ના. તમે બધાનું નામ લઈ શકો છો. તમે મને શિવમ એક મને કહો કે હુ ડીડ નોટ પાર્ટિસિપેટ, કમ ઓન, તમે મને એક નામ આપો. તમારી જે 11ની ટીમ છે, એ 11ની ટીમમાં તમે મને એક નામ આપો કે he did not participate. પરફોર્મ કરીને બતાવ્યું છે તમામ મેચમાં. એક્ઝેક્ટલી. તમે ઓપનિંગમાં શુભમન ગિલ
participate, Rohit Sharma participate, Virat Kohli participate, Shreyas Iyer participate, man person, Akshar Patel participate, Jadeja participate, right? પછી તમારો બોલરમાં વરુણ પાર્ટિસિપેટ, પછી તમારે બોલિંગ સોરી કુલદીપ પાર્ટિસિપેટ, રાઈટ? એક હરપ્રીત રાણા એમને બી કર્યું છે એમની રીતે. ઇઝ અ ન્યૂ. હાર્દિક પંડ્યા પાર્ટિસિપેટ. તો મને એક વ્યક્તિનું નામ આપો ને કે હુ હેઝ નોટ પરફોર્મ્ડ. તો ધીસ ઇઝ ધ ટીમ એફર્ટ, ધીસ ઇઝ ધ ટીમ એફર્ટ. અને હેડ્સ ઓફ કદાચ કહું તો 1983 પછી આઈ થિંક ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે જ્યાં આપણે કહી શકીએ કે આપણા પાસે એક એવી ટીમ બની છે, વી કેન સી ધ ફ્યુચર, વી કેન સી ધ ફ્યુચર. જો આ જ ટીમ રહે છે અને ઇવન ધ બેન્ચ. અને એક વાત બીજી, યુ વન ધ ટ્રોફી, તમે આ ટ્રોફી જીત્યા છો, તમારા એસ બોલરને મોહમ્મદ શામી પાર્ટિસિપેટ, તમારો એસ બોલર જસપ્રીત બુમરાહ નથી, એના વગર તમે આ ટ્રોફી જીત્યા છો. તો આના કરતા વિશેષ શું જોઈએ આપણને યાર? મીન્સ યસ સમથિંગ ટુ બી પ્રાઉડ ઓફ. હું તો એમ કહીશ કે આઈ એમ પ્રાઉડ ઓફ, આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન, રાઈટ? તો ઇન્ડિયા કેન પરફોર્મ, ઇન્ડિયા હેઝ કમ આઉટ ઓફ વુડ્સ બધી જગ્યાથી, નોટ ઓનલી ક્રિકેટ ફિલ્ડ. તમે ઇવન ફિમેલ ક્રિકેટ જુઓ તો એ પણ આગળ આવી ગયું છે અહીંયા ઓલ્સો. તો સ્ટોક માર્કેટમાં બી તમે એમ જ કહો કે ના વી કેન. તો ટેરિફ ની જયારે વાત આવે ને તો વી શુડ બી સ્ટ્રોંગ. આપણે ફાઇનાન્સ મિનિસ્ટર કે ફોરેન મિનિસ્ટર બધાના તમે બોડી લેંગ્વેજ જુઓ તો પોઝિટિવ છે, બટ યુ શુડ નોટ ફોલ. હા, મે બી કદાચ થોડુંક ઓપોઝિશન અને એમને જે સપોર્ટ નથી મળ્યો, મે બી કદાચ ત્યાં થોડું ડગમગાઈ જતા હશે, બટ સ્ટીલ વી શુડ બી સ્ટ્રોંગ એનફ કે ના ઓકે તમે આમ કરો, રેસિપ્રોકેટ કરો છો તો અમે નહીં વાપરીએ. હાર્લી ડેવિડસન આપણે નહીં વાપરીએ તો શું થશે? લગાડો તમારે જે લગાડવું છે, ઓકે. તો વી શુડ બી સ્ટ્રોંગ. આપણે આત્મનિર્ભર તો થવું પડશે. અને મોદી સાહેબ ક્યારના કહે છે, મોદી સાહેબને એટલે હું કહું છું કેમ કે એ આપણા દેશના પ્રધાનમંત્રી છે, આપણા લીડર છે. ઇલેક્શનના દિવસે કમ વોટને તમે એને વોટ આપો ના આપો ઇઝ સમથિંગ ડિફરન્ટ, બટ ટુડે હી ઇઝ યોર પ્રાઇમ મિનિસ્ટર, સો વી શુડ ફોલો for the betterment of our country. Simple. અમેરિકાની જે વાત કરીએ એમાં ટ્રમ્પ, આપણે વાત કરીએ તો જે ક્રિપ્ટો માટેને ખાસ સમિટનું પણ આયોજન કર્યું છે, ડોલરને નબળો ન પડે તેના માટે તેમના પ્રયાસો છે. ક્રિપ્ટોનું એક સ્ટ્રેટેજિક રિઝર્વ પણ બનાવ્યું છે, સાથે જ તેમણે બિટકોઇનના ભાવમાં 5% ઘટાડો કર્યો છે. આ તમામ પોલિસી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ જ એમની હોઈ શકે છે સ્ટ્રેટેજી કે ડોલર નબળો ન પડે એના માટેનું આયોજન? જો પહેલી વાત તો કહી દઉં કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને, હી ઇઝ મોર ઓફ અ બિઝનેસમેન, more of a businessman rather than a politician, rather than an economist. Right? તમને દેશ ચલાવવો હોય તો you should be economist, you should be politician, right? Not a businessman. Donald Trump is more like behaving like a businessman. કે મને ફાયદો બતાવો, મને મારા બસ મને બેનિફિટ જ જોઈએ, ROI કહો કે તમે વોટ એવર ઇટ ઇઝ. હવે બિટકોઇન ઉપર લઈ જાય છે તો સીધી વસ્તુ છે, તમારો US ડોલર ગ્રેજ્યુઅલી લો થવાનું છે. US ડોલર જો વીક પડશે, એક પ્રયત્ન કરે છે, કેમ કે એને ખબર છે કે US ડોલર, અને આપણે છેલ્લા 2 વર્ષથી આ ચર્ચા કરીએ છીએ કે તમે રાહ જુઓ, મને આપો 10-15 વર્ષ, આગામી 10-15 વર્ષ US ડોલર વીક થશે. એક ટાઈમ હતો, હું આજે ફરી એ વસ્તુ સ્ટેટમેન્ટ રિપીટ કરું છું શિવમ, એક ટાઈમ હતો કે જ્યારે પાઉન્ડ અને શિલિંગ વોઝ કંટ્રોલિંગ ધ વર્લ્ડ. નંબર 1 કરન્સી કઈ હતી? તો પાઉન્ડ અને શિલિંગ. વર્લ્ડ વોર 2 પછી ગ્રેજ્યુઅલી પાઉન્ડ અને શિલિંગનું ચલણ ઘટ્યું એન્ડ US ડોલર માર્કેટમાં આવી ગયું. હવે US ડોલર ઓલ્સો હેઝ એન્જોયડ ઇટ્સ ટર્મ. તમે આ જીવન કોઈ પણ, આ જીવન એટલે મે બી કદાચ 50 વર્ષ 100 વર્ષ તમે કરી શકો, તો એક વ્યક્તિનું જીવનમાં તમે ઓકે he must have seen કે ભાઈ ઓકે he or she must have seen કે ભાઈ ઓકે my currency is ruling. હા,
બટ એક ડાઉનફોલ તો આવશે, બીજો કોઈ દેશ તો ઉભો થશે ને દેટ કન્ટ્રી ઇઝ ચાઇના. હું ઇન્ડિયા બી નથી કહેતો. અને જો માર આપે ડોલરને તો દેટ ઇઝ યુઆ, ચાઇના કરન્સી, રાઈટ. ચાઇના કરન્સી જો થશે પાવરફુલ તો દેખીતી વસ્તુ છે, જેમ કે અમેરિકામાં કેનેડા એમની કરન્સી પાવરફુલ છે, તો ચાઇનાની થશે તો સાથે સાથે આપણે ઇન્ડિયામાં બી આપણને એની ઇફેક્ટ દેખાશે. આજુબાજુમાં ઇફેક્ટ દેખાય ને તો ઇન્ડિયામાં ઇફેક્ટ દેખાશે, તો આપણો રૂપિયો બી મજબૂત થશે. તો આજે નહીં તો કાલે, મીન્સ મે બી 15 years, 10 years, 20 years, 30 years, I don't know. બટ હા, રૂપિયો મજબૂત થશે, ડોલર વીક થશે. બિટકોઇન કરો કે તમે વોટ એવર ઇટ ઇઝ કરો, બિટકોઇન ઓકે હાલના તબક્કે છે, પણ gold reserve will be again, maybe gold reserve again will be the main criteria, જે આજે અમેરિકામાં કદાચ કમ્પેરેટિવલી ઓછું છે. બટ ઓકે, બીજી વાત હું જે કરવા જતો હતો હમણાં, જો વાત દિમાગમાં આવી હતી નીકળી ગઈ. ઓકે, ચલો, નીકળી ગઈ દિમાગમાં. ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ, કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહેશે. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના પર વાત કરીએ, આઈસર મોટર. આઈસર મોટર જે નેગેટિવ હતું, રાઈટ, ઇટ હેઝ ટર્ન ઇન્ટુ પોઝિટિવ. ઇટ હેઝ ટર્ન ઇન્ટુ, છતાં બી હું થોડો પ્રયત્ન કરું છું. યસ, હવે તમે જુઓ, જાન્યુઆરી મહિનામાં પોઝિટિવ, ફેબ્રુઆરી મહિનામાં ઇટ ટર્ન્ડ નેગેટિવ, અને આ મહિનામાં અગેન ઇટ હેઝ બાઉન્સ્ડ બેક. હવે સીધી વસ્તુ છે, આ તમારું ઓટોમોબાઈલ જે અત્યારે ટેરિફ વોર ચાલે છે એની આ એક ઇમ્પેક્ટ આના અંદર ભવિષ્યમાં આપણને જોવા મળી શકે છે. તો એઝ ઓન ડેટ ચાર્ટ જોઈને લુક્સ લાઈક કે ઇટ મે બાઉન્સ બેક. લુક્સ લાઈક, નોટ 100% શ્યોર, લુક્સ લાઈક. આના અંદર તમે ફેબ્રુઆરીનો જે લો છે ને એ નજીકમાં નજીકનો તમારે પોઝિશનલ ટ્રેડર્સ માટે વાત કરું છું, તમારે એ સ્ટોપ લોસ રાખવો પડશે. એનાથી નીચેનો સ્ટોપ લોસ મીન્સ એ તૂટશે તો શક્યતા છે વર્ષ દરમિયાન આ શેર બહુ ખરાબ થઈ જાય. પછી 4230 આવે છે, એટલે 4200 આપણે લઈએ. એના નીચે જો બંધ આપે પછી આઈસર મોટર તમારા પોર્ટફોલિયોમાં મને નથી દેખાતું. જી, આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, લ્યુપિન. લુપિન બેસિકલી વીક, મે બી થોડુંક બાઉન્સ થયું છે. ઓકે, થયું છે, થવા દો, બટ બેસિકલી વીક. તમે મને કહો કે હું આ મારા પોર્ટફોલિયોમાં રાખું, હવે તમે ટાઈમ ફ્રેમ તમારો જો નાનો હોય તો તમે રાખી શકો છો, બટ તમે મને કહો કે ના કે લુપિનને હું 2026, 27, 28 માટે રાખું, તો ના. જ્યાર સુધી 2025 નો હાઈ ક્રોસ ના કરે, જાન્યુઆરીનો હાઈ, જાન્યુઆરીમાં એનો હાઈ બન્યો છે 2402.90 તો જ્યાર સુધી આના ઉપર બંધ ના આપે અને એના ઉપર ટ્રેડ ના કરે ત્યાં સુધી લુપિનમાં હું રિસ્ક નહીં લો. પછી વચ્ચે ગમે ત્યારે થતું હોય, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી, રાઈટ. બટ લોંગ ટર્મ પોઝિશનલ જે મને લેવલ દેખાય છે દેટ ઇઝ 2403, એના ઉપર મને કમ્ફર્ટેબલી બંધ જોઈએ છે, વિથ ફોલો અપ ઓલ્સો, તો જ હું આગળ વધીશ. તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી, જે પણ અન્ય ચર્ચા કરી, તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે આ મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો મારો ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમ બાદ અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.